2023થી શરૂ કરેલી દિવાળીબેન ઉકાભાઈ તરસાલિયા નર્સિંગ કોલેજ, ડીયુટી ગર્લ્સ હોસ્ટેલ, ડીયુટી બોયઝ હોસ્ટેલના સંયુક્ત ઉપક્રમે આજનો જે આ નિવૃત્તિ સન્માન સમારોહ ગોઠવવામાં આવ્યો છે તે માટે સૌપ્રથમ હું આ કેળવણી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમના આ ઋણને સ્વીકારું છું કે એમણે મારી સેવાની કદર કરીને આજે ખૂબ વિશાળ સંખ્યાની અંદર અને ખૂબ મોટા પાયા પર આ નિવૃત્તિ સન્માન સમારોહ ગોઠવીને મારું જે સન્માન કર્યું છે એ બદલ હંમેશા આ મંડળનો હું ઋણી રહીશ. સૌપ્રથમ વાત કરું તો આજનો જે સમગ્ર કાર્યક્રમ છે એ આપણે મા સરસ્વતીની પ્રાર્થનાથી એમના ચરણકમળમાં સમર્પિત કર્યો અને એ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવાની એમના આશીર્વાદ આજે સવારથી જ 6 વાગ્યાથી હું માગતો હતો. એટલા માટે કે બાજુના ગામ મહુડી ખૂબ વરસાદ પડ્યો, નવા ફળિયામાં ખૂબ વરસાદ પડ્યો, ત્યારે 2-3 મિત્રોના ફોન આવ્યા કે આપણે ત્યાં કેવું છે. ત્યારે મેં એટલું કહ્યું કે મા સરસ્વતીની કૃપા છે, વડીલોના આશીર્વાદ છે અને ગુરુજનોના આશીર્વાદ છે કે આપણને કંઈ ઊની આંચ આવવાની નથી. એટલે ખૂબ સારી રીતે આપણો કાર્યક્રમ સંપન્ન થવાનો છે, એમાં શંકાને સ્થાન નથી. આજના કાર્યક્રમમાં મારા નિમંત્રણ તો નહીં કહી શકાય, હું હકથી કહી શકું એવા મારા પરમ મિત્ર આદરણીય ભાઈ શ્રી સંજયભાઈ, જરાક ઊભા થજો. સંજયભાઈ, તમારો પરિચય આપવો જરૂરી છે એટલા માટે કે આપણને કામ આવવાના છે. આપણે જે કામ કરતા છે એની અંદર ખૂબ મદદ કરી છે ને કરવાના છે ને આપણે લેવાની છે. એવા શ્રી સંજયભાઈ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પરિચય તો આપી દીધો છે, પણ મેં વિપિન સર સાથે વાત કરી કે એમનો પરિચય આપવો હોય તો કદાચ એક દિવસ ઓછો પડે. મારી સાથે અમે સાથે ક્લાસમેટ છે અને એમણે મને કરેલી મદદ હજુ પણ મને યાદ છે. સાથે એમએડ કરતા ત્યારે એમને તો સંસ્કારમાં એમના વારસાની અંદર વૈવિધ્યસભર સંસ્કારનો વારસો મળેલો અને શિક્ષણનો વારસો મળેલો. એમના પિતાજી એડીએ હતા, ધીરજસિંહ પરમાર, અને એમના કાકા નટવરસિંહ પરમાર ડીઓ હતા. એટલે એમની આગળ અમારું કંઈ નહીં આવતું. ત્યારે હું સંજયભાઈને કહેતો કે સંજયભાઈ જોજો જરાક, ડીઓ સાહેબને કહેજો અમને કિસે લગાડી લેજો. તો પણ સંજયભાઈએ પણ એમની જીવનમાં બહુ સંઘર્ષ કરેલો છે. કેમિકલ ટેકનોલોજીની પરીક્ષા આપીને મને હજુ પણ ખબર છે કે આર.એન. પટેલ ઉધના હાઈસ્કૂલની અંદર ઉદ્યોગ શિક્ષક કેમિકલ ટેકનોલોજીના શિક્ષક તરીકે એમણે કામગીરી કરેલી અને ત્યાર પછી રાનકુવાને આજે જે એજ્યુકેશન હબ બનાવ્યું છે એ કોઈનાથી અજાણ નથી. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. બાજુમાં મારા પરમ મિત્ર અને અમારા માર્ગદર્શક એવા ભાઈ શ્રી દર્શનભાઈ દેસાઈ સાહેબ કે જેઓ એમણે પોતાની કારકિર્દીની શરૂઆત ગુરુકુલ સુપાથી કરેલી. ત્યારે અમે ઘણીવાર મિટિંગમાં સાથે મળતા. મારા અને એમના વચ્ચે ઉંમરનો કદાચ તફાવત 5 વર્ષનો હશે, પણ મારી અને એમની વચ્ચે ખૂબ હુલામણા સંબંધો અને મને ખૂબ હુલામણાથી જગ્ગુ એમ કરીને બોલાવતો. પણ એ એમનો મારા માટેનો પ્રેમ છે, લાગણી છે. ત્યાર પછી 8માં ગયા. 8માં 2014ની અંદર પછી એડમિટની પરીક્ષા આવી, પરીક્ષા પાસ કરી અને જાની સાહેબ વખતે લગભગ એમણે પીપલ ગવર્ન હાઈસ્કૂલની અંદર આચાર્ય તરીકે નિયુક્ત થયા. અને ત્યારબાદ એમણે પણ પોતાના જે શૈક્ષણિક પ્રવાસ છે, એમનામાં જે સૂઝબૂછ છે, એમનામાં જે પરિપક્વતા છે, નેતૃત્વનો ગુણ છે, અને એને લઈને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના નવસારી ઝોનના એવો મંત્રી છે. તો એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. સાહેબ તમારો પણ ખૂબ આભાર. અને એમની પણ આપણે મદદ લેવાની છે. નર્સિંગ કોલેજમાં અમે જ્યારે પણ ફોન કરીએ કે તમારા છોકરાને અમારે ત્યાં વિઝિટ માટે મોકલો, તો વિના સંકોચે તરત જ મોકલી આપે. અને અમને એનો એટલો આનંદ છે કે અમારી આખી આચાર્ય સંઘની ટીમ છે એ તમામ ટીમના સભ્યોએ આજ સુધી મને બહુ જ સહકાર આપેલો છે અને હજુ પણ મળતો રહેવાનો છે. એમની બાજુમાં આદરણીય શ્રી હર્ષદસિંહ પરમાર સાહેબ દિગેન્દ્રનગર હાઈસ્કૂલનું ખૂબ જ સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. નવસારી જિલ્લા આચાર્ય સંઘના એવો મંત્રી છે અને એમની સાથે પણ ઘણું શીખવાનું મળેલું છે. ખૂબ જ અઢી વર્ષ પણ સંગઠન મંત્રીમાં જ્યારે કામગીરી કરી ત્યારે એમનામાં જે વિદ્વત્તા છે એનો પરિચય મને થયેલો. અને હજુ પણ અમારી તો એક જ લાગણી તો છે જ, માગણી શું છે સાથે, અને અમારો સ્વાર્થ બી છે કે અમારે કોલેજ ચાલુ રાખવાની છે. એટલે સહકાર તો તમારો માગવાના જ છે. અમે તમે ના પાડે તો આવીને બેસી જવું અમે કે સાહેબ 12માના એડમિશન લાવો, ભાઈ 12માના યાદી આપો, 12માના મોબાઈલ નંબરની યાદી આપો. તો હંમેશા એવા આપણી સાથે રહ્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર સાહેબ. હર્ષદસિંહ પરમાર સાહેબને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ત્યારબાદ મારા કેળવણી મંડળના તમામ હોદ્દેદાર આદરણીય શ્રી બીડી પટેલ સાહેબ કે જ્યારે હું અહીંયા નોકરીએ 14/8/97માં પહેલી નિમણૂક થઈ ત્યારે એઓ આચાર્ય હતા.
આજે પ્રમુખ તરીકેનું પદ શોભાવી રહ્યા છે, મારા પ્રેરણાદાયી છે. અને મારી આ જે યાત્રા છે, શિક્ષણની યાત્રા સાતમથી શરૂ કરી, તેમાં ખૂબ જ મહત્ત્વનો રોલ એમનો રહ્યો છે. અને એમણે કોઈ પણ રીતે મને હંમેશા મદદ જ કરી છે. એમની પાસે હંમેશા મદદની આશા સાથે હું જ્યારે પણ જતો ત્યારે નિરાશ થયો નથી. એવા શ્રી બીડી પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એ મારું ગૌરવ છે. ત્યારબાદ આપણા કેળવણી મંડળના પ્રમુખ મંત્રી આદરણીય શ્રી વિપિન સર અને ભાઈ શ્રી અતીતભાઈ, એ બંનેની વાત કરું તો આ શાળામાંથી પેદા થયેલા રત્નો છે. આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. અને આ કેળવણી મંડળનો વારસો, આ જે કેળવણી મંડળનું અત્યારે સંચાલન કરી રહ્યા છે, એ એમને વારસામાં મળેલી સંપત્તિ છે. અને આ વારસાને બખૂબી અદા કરીને એઓ આગળ વધારી રહ્યા છે. પોતાના ક્ષેત્રમાં તો બહુ ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરેલી છે. વિપિનભાઈનું નામ પડે એટલે સંજયભાઈને ખબર કે સંજયભાઈ એમનો બંગલો લીધેલો, આજની તારીખે કલર કરવા પડ્યો નથી. આટલી ક્વોલિટીમાં આટલા માનનારા માણસ, ડીયુટી કોલેજ તમે જોજો એકવાર, જે પરફેક્શન છે અમારું, એ વિપિનભાઈને આભારી છે. એમનું જે ગતિશીલ નેતૃત્વ છે, એમની સાથે કામ કરવાની મજા પણ આવે, પણ થોડુંક એલર્ટ બી રહેવું પડે, ઘણીવાર ઠપકો પણ મળે, પણ પાછા તરત બીજી ઘડી આપણને સાચવી લે એવો એમનો સ્વભાવ. થોડો ગુસ્સો તો ખરો, કામ કરતા માણસના માથા પર ગુસ્સો હોય એ બહુ સ્વાભાવિક વાત છે. ત્યારબાદ મારા કેળવણી મંડળના તમામ સાથી મિત્રો, નિવૃત્ત થતા મારા સાથી સંગાથી આદરણીય માનનીય શ્રી કિરીટભાઈ સાહેબ, કે જેમણે આ શાળાને ખૂબ ગૌરવ અપાયું છે. એમના થકી શાળાને મળેલા ગૌરવનો અધિકારી હું પણ છું, પણ મને જે ગૌરવ અપાવ્યું છે એ કિરીટભાઈ સાહેબે અપાવ્યું છે. અને ખૂબ ટૂંકા સમયની અંદર સ્ટેટ લેવલ સુધી બાળકોને પહોંચાડવાની કપરી કામગીરી એમણે પૂર્ણ કરી અને આ શાળાને પણ એક ઊંચું નામ અપાવ્યું છે. તો એમનો પણ આ તકે હું ખૂબ આભાર માનું સાહેબ. અને એક વિનંતી છે, રિક્વેસ્ટ છે કે આ જે આપણી યાત્રા છે, એ યાત્રાને આપણે ચાલુ રાખવાની છે. તો તેમાં તમારો પણ મહત્ત્વનો રોલ અમે ઈચ્છા રાખીએ કે આવજો, સમય મળે આવજો, રોજ નહીં આવે તો વાંધો નહીં, પણ માર્ગદર્શન પૂરું પાડતા રહેજો કે જેથી આપણી આ યાત્રા છે એને આપણે ખૂબ સારી રીતે આગળ વધારી શકીએ. પાછળની રોમાં જે બેઠેલા છે એમાં આદરણીય શ્રી અશોકભાઈ સાહેબ, ઉલ્લેખ કરવાનો છે એટલે મારા ધર્મપત્ની શ્રીમતી કેતુનબેન અને કિરીટભાઈના ધર્મપત્ની ધર્મિષ્ઠાબેન, બંને માટે કોમન વાત લાગુ પડે કે શાળાની અંદરની કામગીરી હોય અને એમાં વધારે સમય આપવો પડે તો એમનો સહકાર જોઈએ. એમના સહકાર વિના નહીં ચાલે. એટલે મારી જે આ કારકિર્દી છે એની અંદર મહત્ત્વનો રોલ મારી ધર્મપત્નીનો પણ છે. તો આ તકે એમનો પણ હું ઋણ સ્વીકાર કરું છું કે એમણે મને જે કંઈક સહકાર આપેલો છે તેનાથી આજે હું અહીંયા ઊભો રહીને તમારી સાથે વાત કરી શકું છું. ત્યારબાદ પાછળની હરોળમાં આદરણીય શ્રી અશોકભાઈ સર, કે જેઓ અમારા કારોબારી સભ્યો છે, ડગલે ને પગલે જ્યારે પણ જરૂર પડે ત્યારે અમારી સાથે હંમેશા એવું સાથે ઊભા રહી છે. યોગીભાઈ, પૂજ્ય શાંતાબાનું નામ કોઈ પ્રસંગ હોય અને એમાં ન આવે એવું શક્ય નહીં બને. કેમ કે શાંતાબા એક એવું વ્યક્તિત્વ છે, આ વિસ્તારનું, આ ગામનું એક એવું ઘરેણું છે કે જે ખૂબ અનમોલ છે. અને એમના દીકરા યોગીભાઈની ઉપસ્થિતિની પણ આપણે નોંધ લઈએ. આજે સવારે બાનો ફોન આવ્યો કે આજે દીકરા તારો વિદાય સમારંભ છે, પણ વિદાય શબ્દ ન બોલતો, એમ કે ખબરદાર જો તું વિદાય બોલ્યો તો એમ. અને બા મને કે પહેલાં તું મને મળી જાય એમ. અને બા પાસે હું મળવા ગયો. બા મંદિરમાં હતા, મંદિરના દર્શન કર્યા, બાના દર્શન કર્યા. અને બાએ મને 2 મોગરાના ફૂલ આપ્યા, તે મારા ખિસ્સામાં છે, કે જે મોગરાના ફૂલની સુવાસ મહેક આ સ્ટેજ પર પ્રસરતી હશે, અદૃશ્ય સ્વરૂપે પણ પ્રસરતી હશે. એ બાના આશીર્વાદ છે, બાના આશીર્વાદની તાકાત છે. 102 વર્ષ પૂર્ણ કરીને 103 વર્ષમાં પ્રવેશ કરેલો છે, છતાં પણ શાળાની અને મંડળની દરેક સંસ્થાની ચિંતા કરે એ બા, આપણા એ બાના પ્રતિનિધિ છે. એમની બાજુમાં ડીયુટી નર્સિંગ કોલેજના અત્યારના નવનિયુક્ત થયેલા આચાર્ય ભાઈ શ્રી દીપકભાઈ સ્વામી, એમણે પણ એકેડેમિક સાઇડ ખૂબ સ્ટ્રોંગ છે એમનું. અને અમારી કોલેજને હવે આગળ લઈ જવાની જવાબદારી એમના માથા પર છે. એ અને નીચે બેઠેલા ભાઈ શ્રી જીસલભાઈ, એમના માથા પર બંને યુવાનો છે અને ખૂબ જેને કહી શકાય કે તેજ તરાર છે. કામ એમની સમર્પિતતાની ભાવનાથી, ડેડિકેશનની ભાવનાથી કામ કરવાના જ છે. અને વિપિન સરના હાથમાં કેળવાના એટલે એ લગભગ કાચા તો રહેવાના છે જ નથી. જરા કાચા હોય તો પાકા કલાક છે એમને, પણ કામ તો કરવું પડે. અને આ જે આપણી કોલેજ છે એ કોલેજને જો આગળ લઈ જવી હોય, એક એજ્યુકેશન હબ તરીકે આ વિસ્તારને આપણે ડેવલપ કરવું હોય તો બધા સાથે મળીને કામ કરશું તો ચોક્કસ આપણે આ સંકલ્પ પૂરો કરીશું. પછી ભાવેશભાઈ મારા પરમ સ્નેહી મિત્ર છે, મારા શિષ્ય છે, આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, એક મિત્ર પણ છે. અને મારા કોઈ પણ કાર્યક્રમ હોય, આજનો કાર્યક્રમની અંદર પણ નાસ્તાની કે ભોજન સમારંભની તમામ જવાબદારી એ ભાઈએ સ્વીકારેલી છે.
એટલે મારે તો અત્યારે નિશ્ચિંત થઈને હું તમારી સામે વાત કરી શકું, એટલા માટે વાત કરી શકું કે એમનો મને સહકાર છે. મારો તો દીકરા જેવો છે, મારો નાના ભાઈ જેવો છે, પણ કોઈ પણ રીતે સહકાર આપવાથી પાછળ પડેલો નથી. ત્યારબાદ ભાઈ શ્રી કેતનભાઈ મારા પરમ મિત્ર છે, નવસારી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ છે, અને એમણે પણ પોતાના નેતૃત્વથી નવસારી જિલ્લાના જે આચાર્ય સંઘને છે એને મજબૂતી આપવાનું કામ ભાઈ શ્રી પ્રકાશભાઈ સાથે કરેલું છે. પ્રકાશભાઈ મહામંત્રી છે અને એમણે અત્યારે દક્ષિણ ઝોનનો એક સરસ મજાનો કાર્યક્રમ ગોઠવેલો, એની અંદર મને પણ નિયુક્ત આમંત્રણ મળેલું. ત્યારે ભાઈ શ્રી જયેશભાઈ પટેલ સાહેબ, આપણા નિયામક સાહેબ એટલે કે નાયબ નિયામક, એમની હાજરી હતી અને મેં નાયબ નિયામક સાહેબને પણ નિમંત્રણ મોકલેલું, વસાવા સાહેબને પણ નિમંત્રણ મોકલેલું. બંનેના મેસેજ મને મળેલા કે તમારું નિવૃત્ત જીવન ખૂબ સફળ રહે અને હજુ પણ તમારા હાથે સેવા થતી. તો એવા બધા જે કાર્યક્રમો છે, આ બધા મિત્રોને આભારી છે. નવનિયુક્ત આચાર્ય ભાઈ શ્રી મણિભાઈ માટે એકવાર જોરદાર તાળી બળીએ. ઇન્ચાર્જ આચાર્ય છે અમારા મણિભાઈ, આપ ઊભા થઈ જાઓ. હવે પછીનું જે સુકાન છે એ સંભાળવાનું કામ હવે મણિભાઈ કરશે. અમે છે સાથે, પણ જેને કહી શકાય કે ઓથોરાઇઝ પર્સન સૈદ્ધાંતિક રીતે એવું બધું સંભાળશે. મારી પોતાની અંગત વાત કરું તો ઇંધલ ગામે મારો જન્મ થયો. માં લલિતાબેન અને પિતા દાજીભાઈના મુખે મને આ સૃષ્ટિ પર અવતરવાની તક મળી. તો એ સૌપ્રથમ આજે હું મારા માતા પિતાના ચરણમાં સાદર પ્રણામ કરું છું. અને આજના કાર્યક્રમની અંદર અમારા પરિવારનું કુશાગ્રપૂર્વક સફળ સંચાલન કરીને અમારા પરિવારને એક એવા મોડ પર મૂકેલો છે, એવા મારા મોટા ભાઈ સુરેશભાઈ અહીં ઉપસ્થિત છે. એમના ચરણ કમળમાં પણ સાદર પ્રણામ કરું છું. એમના થકી આજે હું આ સ્થિતિમાં છું. એમનું ખૂબ મોટું યોગદાન છે. અમારા પરિવારને સાચવવાનું કામ ખૂબ માવજતથી કરેલું છે. તે સમયના એવો BA BEd, અને એટલે જ અમને ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડીને એમણે અમારા જીવનને, અમારી કારકિર્દીને ઉચ્ચ સ્થાને લઈ જવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા અદા કરેલી એવા મારા મોટા ભાઈ પણ આજે આ મંડપમાં ઉપસ્થિત છે. એ મારા માટે ખૂબ ગૌરવની વાત છે, ખૂબ આનંદની વાત. મારો આખો પરિવાર અહીંયા ઉપસ્થિત છે. ત્યારે હું મારું વક્તવ્ય પૂર્ણ કરીશ ત્યારે મારા મોટાભાઈ આદરણીય શ્રી સુરેશભાઈ પટેલ સાહેબને પણ વિનંતી કરીશ કે એઓ પણ મને પુષ્પગુચ્છથી સન્માનિત કરશે તો મને ખૂબ આનંદ થશે. બીજી વાત, ખૂબ લાંબી વાતો છે. 1994 મારી જન્મ તારીખ છે અને એના આગલા દિવસે મને નોકરી મળી કરોડ મુકાબે. એમાં પણ મારા મોટા ભાઈનો જ ફાળો છે. 7 આવ્યો, એમાં પણ મારા મોટા ભાઈ, તે સમયના તત્કાલીન પ્રમુખ આદરણીય શ્રી ધીરુભાઈ રણછોડજી પટેલ, એમને પણ ભૂલી નહીં શકું. અને તે સમયના આચાર્યએ મારામાં વિશ્વાસ મૂકેલો, ભુલાભાઈ સાહેબે, કે આ છોકરો કામ કરશે. અને એમનો વિશ્વાસ જે મૂકેલો એ વિશ્વાસને પ્રતિપાદિત કરવામાં મેં મહત્તમ પ્રયાસ કરેલા છે. અને મને એવું લાગે છે કે કદાચ એમણે મૂકેલા વિશ્વાસને કદાચ તો હું સાકાર કરી શક્યો છું. સાહેબ, આપે મૂકેલા વિશ્વાસને મેં પ્રતિપાદિત કરવામાં કોઈ કમી નથી રાખી. પણ જાણીએ જો કંઈક ભૂલ થઈ હોય તો ક્ષમા આપજો, અને તમારો દીકરો છે એમ માનીને મને માફ કરજો. પણ એવું કદાચ મારાથી ભૂલ ન જ થાય એવી તો મને ચોક્કસ ખાતરી છે કે વડીલોના આશીર્વાદ છે, બાના આશીર્વાદ છે, મારા પરિજનોના આશીર્વાદ છે, મારા માતા પિતાના આશીર્વાદ છે, મારા ગુરુજનોના આશીર્વાદ છે. એટલે કદાચ તો ભૂલ ન જ થાય. મારા નિવૃત્તિનો જે સન્માન સમારંભ માટેની જે પત્રિકા હતી એમાં બધા બહુ મિત્ર મારા ઉપસ્થિત રહેલા છે. મારા નટુભાઈ સાહેબ ઇટાળા હાઈસ્કૂલના આચાર્ય છે. મારા સસરા પક્ષના મારા સસરાજી છે, સાડી છે, એમના અમારા વેવાઈ છે. ત્યારબાદ જુદી જુદી શાળાના આચાર્ય મિત્રો છે. સંસ્કાર ભારતીમાંથી ભાઈ શ્રી પ્રિતેશ ગજેરા સાહેબ આવેલા છે. રોહિત સર, કે જેમની હાજરી ખરેખર મને ખૂબ આનંદ અપાવે એવી છે કે કોઈ પણ કાર્યક્રમ હોય અને રોહિત સર કોઈ કાર્યક્રમ ન હોય એવું મેં કોઈ દાડો જોયું નથી. અમારા વિજ્ઞાન મંડળને જો વેગવંતું કરનાર હોય તો આ રોહિત સાહેબના ફાળાને કોઈ દિવસ ભૂલી નહીં શકાય. એટલે એકવાર રોહિત સાહેબને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ, એટલા માટે કે જિલ્લા કક્ષાનો જ્યારે વિજ્ઞાન મેળો કરેલો ત્યારે નિવૃત્ત હોવા છતાં પણ એમના તરફથી ભરપૂર માર્ગદર્શન મળેલું અને અમે સફળતાપૂર્વક આ કાર્યક્રમને સંપન્ન કરી શકેલા. ખૂબ બીક લાગતી હતી, પણ એમણે કહ્યું કે અમે બધા હાથે છે અને આખી ટીમ મારી સાથે ઊભી રહી અને સફળતાપૂર્વક અમે એને પૂર્ણ કર્યું. ભાઈ શ્રી યુસુફભાઈ ભટ્ટાઈ હાઈસ્કૂલના આચાર્ય સમંતભાઈ સાહેબ, લક્ષ્મણભાઈ સાહેબ, અમારા ટેકનિકલના ગોહિલ સાહેબ, ભૂપેશ સાહેબ, મારા અબ્દુલ સાહેબ, રાજુભાઈ, ઠાકોરભાઈ, યુસુફભાઈ, જયદેવભાઈ, બધા છે. પીસી અમારો
મારા બનેવી છે, મારા બેન છે, મારા તારાબેન છે, મારા બહુ બધા પરિજનો છે જે આજનો દિવસ હું કહી શકાય કે મા સરસ્વતી મેં મને આજે એક એવું રિવોર્ડ આપેલો છે કે આ સંજોગોને આ જે સમય છે આજનો એને હું કોઈ પણ દિવસ ભૂલી શકવાનો નથી. ખાસ કરીને મારા વાલા વિદ્યાર્થી મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું કે જેમણે મને હંમેશા સહકારની ભાવનાથી મારી સાથે રહ્યા છે અને મારા સ્વભાવ પ્રમાણે થોડોક સ્વભાવ આકરો ખરો, વિદ્યાર્થીને ખીજવાનો પણ ખરો, ન મારવાના સંજોગો છે, અત્યારે કાયદો છે, છતાં પણ કોઈક વાર હાથ ઉગામાઈ જાય તો પણ વિદ્યાર્થી મિત્રો તરફથી આજ સુધી કોઈ ફરિયાદ આવી નથી. પણ 2 કલાક પછી મળે તો નમસ્તે સાહેબ એમ કહે તો એનાથી બીજો રૂડો તો રિવોર્ડ શું હોઈ શકે? આ મારી સફળતા છે. નર્સિંગ કોલેજની સાહેબે વાત કરી તો ત્યારે અમારું જે પ્રાથમિક વિભાગ હતું તે બહેનોને આજે હું યાદ કરું કે એ બહેનો રાતને દિવસ ફોન કરીને અમને 67નો જે ઇન્ટેક મળેલો એની અંદર અમે 114 વિદ્યાર્થી ભરી શકેલા. શ્રી વિપિન સર, સમગ્ર અમારું કેળવણી મંડળ, બહેનો, સમગ્ર સ્ટાફ અમે દોડીને આ વિદ્યાર્થીઓને ભેગા કરેલા અને વિપિન સરે અમારું કેળવણી મંડળે જે સ્વપ્ન જોયું છે આપ જોઈ શકો છો કે આરબી પટેલ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટની જગ્યાએ અમે અદ્યતન ડીયુટી નર્સિંગ કોલેજ બનાવી શક્યા છે અને હજુ પણ આ વિકાસ અમારો અટકવાનો નથી. અત્યારે અમે ખૂબ મોટી લાઇબ્રેરી બનાવી છે, ઉપર ઓડિટોરિયમ હોલ બનાવ્યો છે અને શાળાના વિકાસ માટે બાજુમાં 5 વીઘા જમીન પણ અમે લીધી છે. તો આ કેળવણી મંડળના હોદ્દેદારને શ્રેય જાય છે. એટલે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે કેળવણી મંડળના તમામ હોદ્દેદારોને પણ આપણે વધાવી લઈએ કે જેમના સહકારથી આ બધું આપણે કરી શકતા છે. આપણે તો ખાલી વોચ કરતા છે, આપણે કામ કરતા છે. ભગવાને જેને જે કામગીરી સોંપેલી છે એ જો નિષ્ઠાપૂર્વક અદા કરે તો એનું ફળ મળે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઘણી વાતો છે પણ મારી નિમણૂક પછીની જે અહીંયા મને છેલ્લા આમ તો સુપરવાઇઝર તરીકે પણ મેં લગભગ 2008થી 12 સુધી કામ કરેલું. ત્યાર પછી સિનિયર શિક્ષક તરીકે કામ કર્યું, ઇન્ચાર્જ આચાર્ય તરીકે કામગીરી કરેલી છે, આચાર્ય તરીકે કામગીરી કરેલી છે. પણ દરેક કામગીરી વખતે નવસારી જિલ્લાના સમગ્ર આચાર્ય મિત્રો અને શિક્ષક મિત્રોનો મને ભરપૂર સહકાર મળ્યો છે. ખારેલના ભાઈ શ્રી કિરણભાઈ પણ ઉપસ્થિત છે. એમને પણ કામ હોય તો ફોન કરે તો ભાઈ કોણે ના પાડી, આ એમના મોંમાંથી શબ્દો નીકળે. મારા મિત્રોમાંથી પણ ભાઈ શ્રી હિમાંશુભાઈ, રાજનભાઈ, ભાઈ શ્રી આનંદભાઈ, એન્જલ, યોગેશભાઈ, રજનીકાંતભાઈ, કદાચ પ્રવીણભાઈ, નામ ન લેવાય તો જરા ખોટું નહીં લગાડતો કેમ કે રાહુલ, હિમાંશુ બધા જ આવેલા છે. એમનો પણ હું આ તકે ખૂબ આભાર વ્યક્ત કરું કે મારો જે આજનો એક સંવેદનશીલ પ્રસંગ છે અને એ પ્રસંગમાં ઉપસ્થિત રહીને મને સરાહવાનું આપે એક સંનિષ્ઠ અને ઉત્તમ કામ કર્યું છે એ હંમેશા આજીવન મારા જીવન માટેનું સંભારણું બની રહેશે. અને ટૂંકમાં અંતમાં 7મી વિભાગ કેળવણી મંડળે જે મારી સેવાની કદર કરી, હું ખૂબ નાનો માણસ છું અને મંડળે જે કૃતજ્ઞતાપૂર્વક મને એડમિનિસ્ટ્રેટર તરીકેની ભૂમિકા અદા કરવાની જે તક આપી છે, હું મા સરસ્વતીના ચરણ કમળમાં પ્રાર્થના કરી ચોક્કસ આપની સમક્ષ કહું છું કે એ કામમાં કદાચ પાછો નહીં પડું. મારા સર્વશ્રેષ્ઠ પ્રયાસો આ કેળવણી મંડળની તમામ સંસ્થાને અગ્રેસર કરવા માટેના રહેશે. આમ તો કરેલા જ છે પણ ભવિષ્યમાં પણ રહેશે. પણ ફરીથી મારામાં એક જેને કહી શકાય કે ઘોડાની રેસમાં લંગડા ઘોડા પર પણ દાવ લગાવે અને તેમાં પણ આપણે બાજી જીતી ગઈએ તો હું લંગડો ઘોડો જ છે એમ માનજો અને બાજી તમને જીતીને બતાવવા એ પણ આજે હું જાહેરમાં કહું છું કે તમે જે મારામાં વિશ્વાસ મૂકેલો છે એ વિશ્વાસને પ્રતિપાદિત કરવાનો હું સંપૂર્ણ પ્રયાસ કરતો રહીશ અને આપના તરફથી આવો સહકાર મળશે. અંતમાં મારા જે આચાર્ય મિત્રો ઉપસ્થિત છે, શિક્ષક મિત્રો ઉપસ્થિત છે, એને એક ખાસ વિનંતી છે કે હવે નિવૃત્તિ પછીના મારા નિવૃત્તિના લેબલને જોજો પણ આપણા માનવતાના સંબંધો છે, મિત્રતાના સંબંધો છે, આપણા સુવાળા સંબંધો છે એને ધ્યાનમાં રાખજો અને અમારી સંસ્થાનું કામ લઈને અમારા કોઈ પણ મિત્ર આવે કેમ કે અમારા ઇન્ચાર્જ આચાર્ય મણિભાઈ જરાક નવા છે એટલે સંઘના પ્રમુખ એટલે ઉપપ્રમુખને બધા હોદ્દેદાર છે જ એટલે મેં કહ્યું કે ભાઈ આને સાચવવાનું તમારે ચાલે જ નહીં. સાતમનું નામ પડે એટલે તમારે કંઈ બી કામ હોય તો કરી જ દેવાનું. તો આવી એક એમને નમ્ર અપીલ પણ કરું છું. આશા રાખું છું કે મારા 3 મિત્રો જે છે વિદ્વાન છે અને એવો આપણી આશા આપણે જે કંઈક એમને વિનંતી કરી છે એ સ્વીકારશે. અને હવે હું મારા મોટાભાઈને જરાક સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ. શ્રી સુરેશભાઈ.
દિગેન્દ્રનગર હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષિકા શ્રી અને શ્રી જગદીશભાઈના મોટા બહેન એવા ના બહેને શાલ ઓઢાડીને સન્માન કરશે. હવે આપ સૌનો ફરીથી આભાર વ્યક્ત કરું છું અને એક એવું જે મને વિચાર આવેલો તે અમલમાં મૂકતા પહેલાં મેં મારા કેળવણી મંડળના હોદ્દેદારોની પણ મંજૂરી નથી મેળવેલી. સૌપ્રથમ ક્ષમા ચાહું છું, પણ એક પ્રસંગ એવો છે અને આ દિવસ સુધી 97થી લઈને 2026 સુધીની જે મારી નોકરી છે અને એ નોકરીમાં મને ખૂબ નિર્દોષ ભાવે અને ખૂબ જેમના તરફથી સહકાર મળ્યો એવો એક વ્યક્તિ છે મારા જીવનનો, આ વિસ્તારનો. આમ તો બધા બહુ વ્યક્તિએ મને સહકાર આપેલો છે, પણ જાણે ડગલે ને પગલે મને જેને કહી શકાય કે મને સહકાર આપીને મને જવાબદારીમાંથી થોડોક મુક્તિ આપેલી એવા મારા મિત્ર ભાઈ શ્રી ભાવેશભાઈને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ અને ભાવેશભાઈને હું સ્મૃતિભેટ અર્પણ કરીશ. આશા રાખું કે ભાવેશભાઈ સ્વીકારશે. શ્રી ભાવેશભાઈ.